આપણી ધરા છે ને આ તો વખાણ કરી એટલા ઓછા. હા, એવા સંતો, એવા ભક્તો, એવા જતી સતી દાતારો, એવા મહાપુરુષો, એવા વલિયાઓ કોઈ ગામ બાકી નહીં હોય, કોઈ ધરા બાકી નહીં હોય કે જ્યાં સંત મહાપુરુષોનો, જ્યાં સનાતનનો જેનાદનો. મને તો એવું લાગે કે આ ગુજરાતનો કોઈ દિવસ એવો વાંચ્યો નહીં જતો ભજન વિના. ચોમાસું હોય તો ભલે, શિયાળો હોય તો ભલે, અને 8 12 મેઘ કરે ખાંગા થાય તો ભલે, પણ ભજન કરવાનો તો ભજન કરે છે. બેઠા જ હોય 5-25 જણા ભલે અંદર નાની મટુલી હોય, પણ મારા નાથનું ભજન ચાલુ હોય. આ મહાપુરુષો બધા ઈ કરે છે. એવી આ ગુજરાતની ભૂમિ આપણી, એમાં પાવન ભૂમિ. ખોરાક, હાલાત, બરડોન, બારાડી, ઓખોન, સૌથી નોખો, ઘેર, ઘીનો રેડો, એવો તો મલક છે આપણા. એમાં પાવન ભૂમિમાં સંતો ભક્તોની વાણી આપણને સાંત્વના આપે. બે જણા હોય ને આપણે, થાકમાં ગાડીઓ હોય, બધું હોય, આખો દી ચિંતામાં પીડા હોય, આદિ વ્યાધિમાં પીડા હોય, પણ 4 ભજન મહાપુરુષોના સાંભળી લઈને હળવા ફૂલ થઈ જાય. આપણી બધી ત્રિવિધિ તાપદો રામ પામી જાય અને એમ થાય ના ના બરાબર, માનવ અવતાર બરાબર. એમ અહીંયા ભોળ પણ એટલું, અહીંયા દયા એવડી, અહીંયા વિવેક એવો, પ્રેમ એવડો. આખું જગત આપણેથી હારતું તેનું કારણ શું ખબર? પ્રેમ. ક્યાંય ન મળે. ખાલી ગુજરાત વટી જાવ, ખબર પડે પ્રેમ શું છે. ખાલી ગુજરાત વટી જાવ અને પછી તપાસ કરજો કે પ્રેમ એટલે શું. એ તમારે ગુજરાતમાં આવવું પડે. આ જગ્યાઓ આણછત્રો હાલે છે, અહીંયા કોઈ ઓળખ પૂછે છે ક્યાંથી આવો છો, એમ કોણ છો એમ પૂછે છે નહીં. બાવડા પકડીને બેહાડી દે, બેહી જાવ, હરીર કરી લ્યો, પેલા ખાઈ લો, તમે જે હોય. એ પ્રેમ સિવાય ન થાય વાલા. બાકી ગમે ત્યાં જાવ ને બંડલ જ કાઢવા પડે. નોટો કાઢો તો બધું મળે, બાકી ખાલી પ્રેમથી. રાજકુમાર પ્રેમથી જો બચપનથી ભજન છે, બચપનથી એવો દેવ ડુંગરપુરી મહાત્માને યાદ કરવા છે, જેને ભોળાનો ભગવાન કીધો. ભોળાના ભગવાન, ભોળપુરમાં ભગવાન મળ્યા. કોને? કે ડુંગરપુરીમાં મળ્યા. દેવ ડુંગરપુરી મહાત્માને મળ્યા, ભોળપુરમાં ભગવાન મળ્યા. રાજસ્થાની ભૂમિ, ભરવાડ ભગત, હાવ ભોળા, ગુરુ મહારાજની સેવા કરે, દૂધ પોગાડે, લાકડા પોગાડે, સાંજવાર પગ ચંપી કરી દે. પણ હાલતી વેળાએ કે બાપુ ભગવાનના દર્શન કરાવજો ને મને. આ એક પોતાને રટણ થઈ ગયો. રાત્રિના સમયે કાયમ કે બાપુ મને ભગવાનના દર્શન કરાવજો. ભાવપુરી મહાત્મા એમના ગુરુ મહારાજ હતા. ભાવપુરી કીધું કે ડુંગર મળશે તો દર્શન કરાવી, ભાઈ તને દર્શન કરાવીશ. એ વાત માથે 12 વર્ષ વીત્યા. ભગતે કીધું પ્રભુ હવે તો 12 વર્ષ વીત્યા છે, ક્યાંય ભેટો નથી થતો, આપણે તો મળતા જ હોય ને. ભાવપુરી મહાત્મા બરાબર ધૂપ ધ્યાનમાં લાગ્યા હતા અને ડુંગર ભગત પાછળથી રાડ્યો નાખે કે પ્રભુ ભગવાન હજી નથી મળતા, ક્યાં છે, દર્શન કરાવો. ભાવપુરી મહાત્માએ થોડા ક્ષણે ક્રોધ આવ્યો ને કીધું કે ઓલા કુવામાં ભગવાન છે. ડુંગર આમાં કુવો દેખાય ને એમાં ભગવાન છે. ઓહો, આ વાતને એટલી બધી તમે મોડું કરી દીધું. બાજુમાં કુવો, આમાં 12 વર્ષ કાઢી નાખ્યા. વેલું કીધું હોત તો આટલા ભોળા. વેલું કીધું તો પ્રભુ દોટ મૂકીને કુવામાં પડવા ગયા. સ્વયંભુ નારાયણ ગૌબામાં ભાઈ તેડી લીધા ભગતને, કુવાની અંદર તેડી લીધા. મરવાનું કા ભગત કેમ મરી જાવ છો બાપા? તો કુવામાં એની સામું જોયું. આમ તમે કોણ છો? ઓળખ નથી. તમે કોણ છો કે જેનું રટણ કરો ને એ નારાયણ છે, એમ ભગવાન. પણ મને એમાં ભરોસો નથી આવતો હજી. ભગત કેમ ભરોસો નથી આવતો? મારા ગુરુ કે ને તો હાચો. તો ભગત આ ભરોસો નથી આવતો એનું કારણ શું? એનું કારણ એ છે કે તમારી જેવું પાત્ર અમારા ગામમાં વ્યાસ લોકો રમવા આવે ને, એ તમારે જેવું પાત્ર પહેરે પણ હવાર પર કાઢી નાખે, ઉતારી નાખે. એટલે એમાંથી નથી આવી ગયા ને તમે. એમ
ભગવાન કે નહીં ભગત, હું નારાયણ છું. બહાર કાઢ્યા હો ભગત, કુવાની બહાર કાઢી. અને આપણા દેશી ડાયરાને ખબર હોય, ગઢા બુઢા માણસો હોય ને, એને ખબર હોય કોહ એને જોયો હોય, કોહ પાણી કાઢવાનો કોહ. જો કે મારું બચપન હતું, મેં તો કોહ હાકેલો છે એટલે કહું છું. એ બધું જોયેલું છે, મારું દ્રશ્ય જોયેલું છે એટલે કહું. કોહ, ઈ કોહનું પૈયું કોઈએ જોયું હોય તને ખબર હોય, ત્યાં પાણીનું આપણે કુંડા કેમ બનાવી, કુંડો હોય પાણીનો, એમાં બે લાકડા હોય, એમાં ગરેડો હોય, એમાં નાડો ફરવાનો એક ચક્કર હોય, ચક્કર એમાં નાડો વચ્ચે આવ્યો આવતો. એ કોહનું પૈયું ત્યાં ભગવાન ડુંગર ભગત એ ઉભા રહ્યા. કીધું તમે ભગવાન છો? હા. તો માનો કેમ? તમારા ગુરુ કે તો માનો એમ. બોલાવો તમારા ગુરુને. પણ તમે વહી જાઓ. હવે થોડો જાય, આવ્યો તો જાઓ, હવે તો પૂરણ કરીને જાય કે નહીં. નહીં, મને ભરોસો ના આવે, તમે ભાગી જાઓ તો. બરવાડ ભગત ખંભે ખેડી રાખવાના, પછેડી રાખી હતી. ભગવાનના કોહના પૈયા રે બાંધ્યા નારાયણને. ચારે ચાર હાથ જો આમ કર્યા વાહે, આમ બાંધ્યા. પ્રેમ બાંકર તો બધો મારો હાથ પ્રેમને થયા હોશ રાજી. એમાં હું કરે પંડિતને કાજી. આ તો પ્રેમને આધીન છે વાળો. બંધાઈ જાઓ, કોહના પૈયા રે બંધાણા. અને દોડતા દોડતા આવ્યા ભાવપુરી મહાત્મા પાસે. મહાત્મા ધોણા માથે બેઠા હતા. બરાબર દમ લગાવ્યો, ગરમ પાણી પીધે લઈ. બાપુ તમે ધર્મ કહો છો ને ભગવાન, હું કુવામાં પડવા ગયો ને, મને બહાર કાઢ્યો ને એમ કહેશું ભગવાન. ભાવપુરી મહાત્મા વજનાનંદી પુરુષ ઓળખી ગયા. અરે મારો ભોળિયો ભગત છે, હાચીને ક્યાં કુવામાં પડવા ગયો, મારો નાથ હાચીને આવ્યો હોય તો હાલ જવા દે ભાઈ. ક્યાં છે? અરે અહીંયા બાંધ્યા છે, કોહના પૈયા રે બાંધ્યા. આવીને જ્યાં દર્શન કર્યા ને તો સ્વયંભૂ નારાયણ હો, મારો નાથ વિષ્ણુ નારાયણ બંધાય નું ભેલા. ભાવપુરી મહાત્માએ ડુંગર હામાં હાથ જોડ્યા. એ ભાઈ ડુંગર, પ્રભુ તમે મારિયામાં હું કામ હાથ જોડો છો? આ ભગવાન છે? હા ડુંગર, એ નારાયણ છે. ન્યા સાખી લખાણી વાળા વાણી એમ લખે, ગુરુ ગોવિંદો નો ખડે કિनको લાગુ પાય, બલહારી ગુરુદેવની જેને ગોવિંદ અને દીક્ષા લીધી, ફકીરી લીધી. એના ઘણા ભજનો છે દેવ ડુંગરપુરી મહાત્માના. બધી વાણી સાંભળજો. એક વાણી છે ની, પેલી કમાયું જેને નહીં પારખી, પછી જો મૂર્ખો જો પસ્તાય. મૂડી ગુમાવી ઓલા મૂર્ખે, એનો જન્મ 84 માં જાય. માટે ભજન ને વિચારો મારા ભાઈલા. આ દેવ ડુંગરપુરી મહાત્મા. રામદેવ પીર ઓઢી નો કોઢ મટાડશે, ઓઢી ના કોઢ મટાડશે રામ. સાજા કરે હો શરીર, ઓઢી ના કોઢ મટાડશે, સાજા કરે વાલો શરીર. એવો મહિમા ધણી રામદેવજી મહારાજ, અનંત ને અપાર મહિમા. વાણી પણ અનંત. બાપાના ભક્તો જોયા, જે પોતાની હાજરી હતી સમયના મહાપુરુષો જોયા હતા. અહીંયા બધાયના ચિત્રો બાપાએ માર્યા છે. બધાયના આમ સતી તોરલ ને જેસલજી હામાં દેખાય છે, આમ માલદેવજી ને રૂપાદેવજી હામાં દેખાય છે. એક પછી એક મહાપુરુષો, બધાય નિદારી પુરુષો હતા. નિદાર ધર્મના બધાય બાપાને હારે રે વાવડા હતા. આ ઈ મંડળ છે 5 7 9 12 કરોડ 33 નું આ મંડળ છે. એમાંથી ધણી રામદેવજી મહારાજના લગ્ન આવે છે, લગ્ન લેવાય છે. અને બાપાએ જીદ કરી કે જો મને ડાલીબાઈ ચાંદલો કરીને તો લગ્ન ને વધાવો, નકર નો વધાવો. મને ડાલીબાઈ ચાંદલો કરે તો હું લગ્ન વધાવું, નકર મારે લગ્ન કરવા નથી.
એ સમયના પંડિતો બ્રાહ્મણો નગરમાં હતા, પોકરણગઢમાં. એમને કીધું કે જો હરિજન સમાજ તમારા રાજમાં આવતા હોય તો અમે કોઈ નહીં આવે. આવી જીદે વાત હોય ગઈ વાત. અને બાપાએ કીધું નહીં હો બેન, મારા લગ્નને વધાવે તો જ હું લગ્ન કરું. અને બાપા રિહાણા હો, રામદેવજી મહારાજને રીસ ચડી અને પોતે દ્વારકા પાછા વહી ગયા. ક્યાં વહી ગયા? જ્યાં મૂળ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા વહી ગયા. હવે તો ડાલીબેન લગ્ન વધાવે ને તો જ પાછો આવું, બાકી નહીં. અને એ વાતની બાદશાહને ખબર પડે છે દિલ્હી કે અત્યારે મારવાડમાં વખો પડ્યો. વખો કેતા તજિયો વખો પડ્યો છે અને અત્યારે સમય છે ચડાઈ કરવાનો. અને બાદશાહનું દળકટક આવ્યું વાલા ચડાઈ કરીને પોકરણગઢમાં તો ખબર હતી કે રામદેવજી નથી હાજર. અને ચડાઈ કરી નગરને ઘેરી લીધું, ગૌ હત્યાઓ કરી, જીવી સાવો કરી. અને પછી વિદ્વાન માણસો પંડિતોને વિચાર છો કે ઓહો આમાંથી તો કોણ ઉગારે, આમાંથી આપણને હવે કોણ ઉગારે. બધા મેલમાં આવ્યા, માતા મિનલદેવ પાસે આવ્યા કે માં આમાંથી કોઈ રસ્તો ખરો કે હવે જે રિહાણા છે એને મનાવો પાછા તો થાય. જેને અમે તમે જીદ કરી અને એને રીસ ચડીને વહી ગયા છે એને પાછા મનાવો. એ આવે તો આ બાદશાહને તો એ સમજાવે, બાકી બાદશાહ એમ ન સમજાવે. એ સમયની ભાટી અરજીની વાણી છે, વર્ષોથી આપણે ગાઈએ છીએ, વર્ષોથી સાંભળી છીએ, પણ એનો મહિમા છે કાકા. ક્યાં ક્યાં સમય વાણી લખાણી, ક્યાં ક્યાં સમય ઘટિત બન્યું. નિજાર વાણી તો વાલા હણાય અથોક વાણી છે, એનો કોઈ માપ ના આવી શકે. સતી લોયણની વાણી લઈ લો તો નિજાર વાણી છે, ભાટી હરજીની સાવળો લઈ લો તો નિજાર વાણી છે. અરે ધણી રામદેવજી મહારાજના 24 ફરમાન છે, બાપાની વાણી છે. મોંઘા મોંઘા માતમ અજમલ ઘેર બીજના રામદેવજી બાપાની વાણી છે. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી અળગા કરો, હું તમારા ઘરની નાથ. એ નાથ ઈ ધણી રામદેવજી મહારાજની ભક્તિ કરો તો અરભુ અગમ ભેદ જાણજો ને કવિ વચનમાં હાલો. ધર્મ ધુનો અરભુ આ તો નિજાર પંથ આદિ, એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ઈ પણ બાબા રામદેવજી મહારાજની વાણી છે. 24 ફરમાન છે બાપાના, 24 વાણી છે બાપાની. અને 24 માં પૂરણ કહેવાય વાલા. આપણે ધણી રામદેવજી મહારાજને પૂરણ પુરુષોત્તમ કહીએ. પૂરણ ભગવાન છે, જ્યોતિ સ્વરૂપ છે બાપા. ચોવીસ પ્રમાણમાં છે. હરભુજીને આ બધા ભજનો સંભળાવેલા છે. ભજનો હરભુજીને એનો મહિમા જાણ્યા જેવો છે. બાપા સમાદેશ થયા ને તો માસી ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. ભાઈ હતા પણ ઓળખી ન શીખ્યા. છેલ્લે રંજ રહી ગયો. ઓહો ભગવાન મારથી જુદા પડી ગયા અને ઓળખી ન શીખ્યો. સમાજને વથ ભરી ગયા. અતિ રુદન કરે છે, અતિ રુદન કરે છે. બધાએ દરબાર ગઢમાં વહી ગયા પણ સમાધિને હરભુજી મુકતા નથી. મન પાણી છોડી દીધા, સમાધિને બધ ભરીને બેસી ગયા. રાત પડી, મધરાત થઈ અને બાપા સમાધિમાંથી પ્રગટ થયા પાછા. હરભુજી ભાઈ જ એમના હાથ ફેરો માથે, ભાઈ કાંઈ ચિંતા કરો, હું તમારી ભેગો છું. હું ક્યાં ગયો છું? હજી ખાલી પડદે જ છું. અને રાત્રિની એક વાણી સંભળાવે કાયમ માટે. પૂછો કોઈ પૂરા પંડિતો ને, પૂછો ભેખ સન્યાસી ને, આ નિજરા ગુરુ કોણ છે? એવી એક પછી વાણી 24 રાત લગી હરભુજીના બધા ભજનો સંભળાવેલા છે. અને 24મી રાતે હરભુજી નિર્વાણ પહોંચે. પછી હરભુજી સંભળાવીએ છે. એક વાણી, છેલ્લી વાણી કે જે સમયમાં આપણે હાલ્યા જાય છે એની આપણને ઝાંખી થાય છે કે બાપાના શબ્દો છે. સવાંગ 2020 માં ધર્મ થાપશું. વહી ગયું 2020 વાળા. અને ધર્મ પણ થપાઈ ગયો. ધર્મ થપાઈ ગયો. ક્યાં થવાનો? આ તો બધું હતું જ. દેવલ હતા, સનાતન ધર્મ હતો, ભગવાનની અવતાર લીલા હતી, બધું હતું. શાસ્ત્રો હતા, પુરાણ હતા, વેદ હતા, બધું હતું. હૃદયથી માનતા નહીં ને આપણે. તકલીફ હતી.
આપણે ધારણ ન કરતા ધર્મને. આ સંવત 2020 ગયું, કોરોના માથે 2 વર્ષ ગયા વાલા, હૃદયથી માનવા માંડ્યા, હૃદયથી. હો હે નાથ, હે ધણી, હે ભગવતી, હે માં, હે દાદા, જેને જેને માનતા હતા એને માનતા થઈ ગયા બધા. એટલે ધર્મ ક્યાં થપાણો ખબર? હૃદયમાં થપાણો, અહીંયા નહોતો. બાકી તો ધર્મ છે જ, પણ હૃદયથી માનતાની માયાની ભગવતી માની એવી જંજાળ છે ને એવી એની માયા જાળ ફેલાવી છે કે માણસો આંધળા ભીત થઈ ગયા. નકરું માયા વાહે ધોડે જો, અને માનસિકતા એવી પકડાઈ ગઈ છે કે ખોટું કર્યું તો વધારે મળે, વધારે ખોટામાં વળી ગયા. બોલો, માનસિકતા એવી પકડાઈ ગયો. નકર તો હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય, અને હકનો આનો આવે તો ઉલટાની બરકત જાય, ઉલટાની બરકત જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી, કહે ગોવિંદરામ પિતા હરીથી રહીએ. હકનું લઈએ ને હકનું દઈએ. આપણા ભક્તો ને આપણા વડીલો તો આવા હતા, મહેનતનું ખાતા, મહેનતનું લેતા, કોઈનું અનહકનો આનો ન લે, ગાયનું પોતાનું દઈ દે. સાખીમાં મહાત્મા તુલસીદાસજીએ કીધું છે, परधान पत्थर मानिए पर स्त्री मात क्षमा, इतना किए नाम हरि ना मिले तो तुलसीदास मैं जमानू जामीन पड़ी जाओ. एकादी वस्तु पालन भगवान तमने न मळे. ઈ હૃદયમાં ધર્મ નતો અને બધાય માનતા થઈ ગયા. ભય લાગ્યો ને, ભય વિનાની ભક્તિ નહીં. બીક આવી ગઈ, મરી જાવ. ભય આવ્યો ને પછી માનતા થઈ ગયા. જેને જેને માનતા, હનુમાન દાદાની માનતા કરી, કોઈ ભોળાનાથની માનતા કરી, કોઈ રામદેવજીની માનતા કરી, ભગવાન રામને માનવા માંડ્યા. ત્યાં તો દેવળ બીનું અયોધ્યામાં બાપાની સ્થાપના થઈ ગઈ. ન્યા હોતા એ સમયમાં જ થતી. એમ સવાન 2020 માં ધર્મ સ્થાપશું, પછી ધરશું કલકી અવતાર. બાપાનું ભગવાનનું વિરાટ રૂપ છે ને, એની પાછળ કલકી અવતાર ભગવાનનો છે. જયાભાઈ, આદિ લગી ભગવાનના જે અવતાર થયા, કોઈ 12 કળા, કોઈ 16 કળા, એમ અવતાર થયા, પણ 64 કળાનો કોઈ અવતાર નથી. આ હવે જે અવતાર છે 64 કળા અવતાર છે. પુરાણ પરસોત્તમ આખો ભગવાન વિષ્ણુ નારાયણ આખું વૈકુંઠ આવી પડશે. અને આમાં કોણ એ અગાઉ આવી ગયા છે તૈયારી કરવા માટે, અને હમિયા તો કરવા પડશે ને. વરાજો બનીને આવવાના ભગવાન, વરાજો બની કલકી નાથ અવતારની સાથે સાહેબો આવશે. એ દિશાથી મારો નાથ આવવાના છે, કલકી રૂપે આવવાના છે. માં મેઘા એટલે માં વૈષ્ણવ દેવી, માં વૈષ્ણવ દેવી છે, એ જ માં મેઘા બનવાના છે. અને એની તૈયારી છે આ બધી. અહીં ખુશાલ બાપાએ આવું ધામ બનાવ્યું છે. એનું કારણ શું? અહીંયા ધણીનું આગમન થવાનું છે. અને 33 કોટી આત્માઓ આવવાના છે, 33 કોટી દેવતાઓ આવવાના છે. એને માટે તો બધું ટૂંકવું પડે. આમાં તો એની તૈયારી છે. આ બધી જગ્યાઓ, અનક્ષેત્રો, ભજનો, ભોજન. અને હવે ઉધાર છે ગુજરાતનો. હવે જે અવતાર લીલા છે સ્પેશિયલ ગુજરાત માટે, ખાસ ગુજરાત માટે. અને આ જતી સતી સુરાવો જે 12 કરોડનો ઉદ્ધાર નથી થયો, એ અહીંયા ગુજરાતમાં છે. કોઈ જતી રૂપે છે, કોઈ સતી રૂપે છે, કોઈ ભગત રૂપે છે, કોઈ સંત રૂપે છે, કોઈ દાતારો છે. આ બધા એના ભક્તો છે. અને તૈયારી કરે છે. અને એ તૈયારીમાં બધા આપણે હાજર છીએ. મહાપુરુષો રાત દિવસ મહેનત કરે છે. આપણે ખાલી એક જ પોર આ ધર્મની જગ્યામાં એક જ પોર ધ્યાન દેવાનું છે. બાકી અહીંયા સુંદર બાપુ, મને નામ બાપુનું આજ આવ્યું કમલેશભાઈ. ખાલી બાપુ કહેતો બસ, પણ મેં ભાઈને પૂછ્યું બાપાનું નામ તો મને કયું જરા. હું તો આપણે શું કે સંતના દર્શન થી કાંઈક નામ તો હવે મહાપુરુષ છે એટલે નામ એનું ઈ મોટું ને એ નામ લઈને બેઠા છે. જેનું નામ જપવું છે ને એ નામ લઈને પોતે બેઠા છે. એટલે એ નામથી એને આપણે મહાપુરુષ તરીકે ઓળખી શકીએ એવા સુંદર બાપુ આપણા. અને ખુશાલ બાપા, એમની આ પાવન ભૂમિ, એમનો આખો આ સતની વેલ છે આખી. એની આમાં અનેક ફળો હજી લાગવાના છે. ધણી રામદેવજી મહારાજને યાદ કરી પછી ધીમે ધીમે જયાભાઈને કહી આજે 11 છે 2 ભજન સંભળાવજો. અમારે નંદલાલભાઈના લાડીલા કુંવરો, અને નંદલાલભાઈ એટલે અમારે નંદના લાલા જ હતા. એવું જેનું જીવન, માયાળું જીવન, એવું દાતારી જીવન. જ્યાં જ્યાં આવે ત્યાં પાછું વળી ન જોયો. મેં જોયેલું છે નજરે, મારી નજરે વાળા પાછું વળી ન જોવે એવા નંદલાલભાઈ, એમને આજે યાદ કરવા પડે આપણે.
પીરજીની સમાધિ ગલાય રે એ તમે રોકી
વીરા વીરા